રાજકોટના ઉપલેટામાં મરચા ભરેલ ટ્રેક્ટરમાં આગ લાગવાની ઘટના હાલ સામે આવે છે, જેમાં ખેતરમાંથી મરચા ભરી યાર્ડ જઈ રહેલા ટ્રકમાં આગ લાગી ગઈ છે. કોલકી ગામનો ખેડૂત મરચા ભરીને યાર્ડમાં જતો હતો, ત્યારે ઉપલેટા બાયપાસ પાસે મરચાના ટ્રેક્ટરમાં આગ લાગી ગઈ હતી. મરચામાં આગથી રાહદારીઓની આંખમાં બળતરા થયા હતા. ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. મરચાના ટ્રેક્ટરમાં આગ લાગવાના કારણે રાહદારીઓની આંખમાં પણ બળતરા થઈ રહ્યા હતા. ઉપલેટા બાયપાસ પાસે મરચાના ટ્રેક્ટરમાં આ પ્રકારે આગ લાગવાનો બનાવ બન્યો હતો, ત્યારે ડ્રાઈવરના સમય સૂચકતાના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. કોલકી ગામનો ખેડૂત મરચા ભરીને યાર્ડમાં જઈ રહ્યો હતો, તે સમયે આ સમગ્ર બનાવ બન્યો હતો. ખેતરમાંથી મરચા ભરીને યાર્ડ જઈ રહેલા ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી. મરચા ભરેલા ટ્રેક્ટરમાં આગ લાગવાના કારણે રાહદારીઓની આંખમાં પણ બળતરા થવા લાગ્યા હતા, ત્યારે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. તો રાજકોટના ઉપલેટાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં મરચા ભરેલ ટ્રેક્ટરમાં આગ લાગી ગઈ છે. ખેડૂત ખેતરમાંથી મરચા ભરીને યાર્ડ તરફ જઈ રહ્યો હતો, તે સમયે ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી.